आपकी परछाई आपका साथ छोड़ सकती है, पर आपकी जान की नहीं। जानकी राघव की है और राघव की ही रहेगी। मेरे राघव का परिचय उन्हीं से पूछ लेना जब वो मुझे लेने आएंगे। हरि अनंत
કાર્યક્રમનો એક પડાવ પૂર્ણ કર્યો છે. આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આપણા સર્વે ગ્રામ દરબાર આપણી સામે બિરાજમાન થઈ રહ્યા છે. હવે આપણે ભોજન શાળાની અંદરથી કોલ આવી ગયો છે કે આપણે સૌએ પ્રસાદ લેવા માટે ત્યાં જવાનું છે. પરંતુ ખાસ એક સૂચન છે, તમામ બહેનો ખાસ અહીંયા ધ્યાન આપશે. એક અગત્યની સૂચના છે, ભોજન પ્રસાદમાં જાય ત્યારે પરંતુ ખાસ બૂટ ચંપલ તમામે રસ્તા ઉપર બહાર ઉતારવાના છે. સમાજની અંદર કે ભોજન શાળાની અંદર કોઈ ચંપલ પહેરીને જશે નહીં. અને તમે પહેર્યા હશે તો સ્વયંસેવક તમને જો એની કેટલી મહેનત છે, ત્યાં પણ ભોજન શાળાની અંદર રહેવાનું રહેશે. બને ત્યાં સુધી આ સમિયાણાની અંદર આપણે આવી યજ્ઞશાળામાં આવી ત્યારે આપણા બૂટ ચંપલ આ કેમ્પસ સમિયાણાની બહાર ઉતારશે, જેથી આની જે માન સન્માન રહ્યું યજ્ઞશાળા ભોજન લેવા માટે જાય. ચાલો ભાઈઓ પાણીની ચમચી ભરીએ. कृतस्य कर्मणः सांगता सिद्ध्यर्थं पूर्व उच्चारित संकल्पितम् अनुसारेण गणेश पीठे गुर्यादि मातृकानां व्रत मातृकानां सद्विनायक देवतानां पूजनं च करईश. છે ને એ બધી ઓમાં ડોલમાં ખાલી ભરાવી ના વપરાય છે એટલે બીજી ખાલી ખાલી તમારે અહીંયા મળી જાય. બીજાને પણ બધું ભેગું કરી નાખો. હાથની અંદર પુષ્પને ચોખ્ખા રાખી જાઓ. એમાંથી લઈ લેજો. આપણે ગણપતિ દાદાની જ્યારે જ્યારે પધરાવાનું કે જમીન ઉપર પધરાવજો. પાણીની ચમચી ભરીએ. અનિયા પૂજ્યા વૃષોધારા સમન્વિતા સ ગણેશ ગુર્યાદિ માતૃકા ઘટ માતૃકા સમન્વિતા સદ્વિનાયકો દેવતા પ્રિયંતા નમઃ. વરીપાદ અને બેનો દાબાતની અંદર ચોખા રાખો. પંકજભાઈ શાસ્ત્રી પધારે. જી ખૂણો બની પૂજા કરીએ છીએ. તો આ પૂજા શું કામ એને કરવી જરૂરી છે? તો કે આપણા ઋષિ મુનિ અપવિત્ર કરવા માટે આવતા, લોહી હાટકાવું નાખીને યજ્ઞને અપવિત્ર કરતા. એ મંત્ર રહો. અગ્નિ કુણે નંદિન્યેણ નંદિનીમાં વયામે સ્થાપયામે. આ કોણામાં પધરાવો. નૈઋત્ય કુણે સ્થાપયામે. ઈશાન કોણામાં પધરાવો. ઈશાન્ય ઉમાય નમઃ ઉમામાં વયામે સ્થાપયામે. આકાશમાં પ્રતિષ્ઠિતાઃ પૂજનમ. ધૂપમ દીપમ નૈવેદ્યમ ભૂગી ફળ તાંબૂલાદિની ફલાની પાણી નીચે પધરાવી દો. સમર્પયામિ. પગે લાગી જાઓ ચારે ખૂણામાં અને ઉપર આકાશમાં. નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની આગ્નેયાદિ ક્રમેણે વા શાખા સ્તંભે પરાયણે સર્વસ્યાતે હરે દેવી નારાયણી નમોસ્તુતે. નિત્યાદિ મંડપમાં નમઃ. આદો વૈશ્વદેવ સંકલ્પ. બેનો પાણીની ચમચી ભરી રાખો. હવે આપણે વળી કહી દીધું તો દેહ સુધી છે આપણે પૂજા માટેનો અધિકાર છે. હજી આપણે યજ્ઞ માટેનો અધિકાર મળ્યો નથી. જોઈ હવે આપણે કોઈ અગ્નિદેવ જમાડતા નથી. જ્યારે રસોઈ બનાવવાનું થાય ને ત્યારે પછી આપણી ઘરે રોજ 3 પ્રકારનો નિત્ય ભાગ નીકળતો. ગાયનો ભાગ, શ્વાન નથી. આપણા ઘરે 5 પ્રકારનું પાપ થાય છે. દળવાથી, ખાંડવાથી, ચોરવાથી. રોજ સવારે આપણી આંગણે બ્રાહ્મણ લોટ લેવા માટે થઈને આવતા હતા. એ કંઈ લોટ લેવાનું પણ રામ રોટી લેવા આવતા નથી. પછી 11ના દિવસે, અમાસના દિવસે આપણા વડીલો કરી નાખ્યું છે. તો પુણ્ય કમાવાના માર્ગ ઓછા થઈ ગયા ને પાપના માર્ગ છે. તમારો ભોજન છે એટલું ઘીનું દાન, એટલું ચોખાનું દાન અને એટલું ગોળનું દાન. અને એમ કીધું છે કે બધા યજમાનોને 50% ડિસ્કાઉન્ટ આપજો. એટલે હું તમને ડિસ્કાઉન્ટને યથાશક્તિ ગાયને લીલું નાખવાનું. આપણી પ્રતિષ્ઠા પૂરી થઈ જાય ને પછી જે આપણે પહોંચી શકીએ 50, 100, 500 ગાય પણ કરવાનો છે. એ ફરજિયાત કરવાનું. એટલે આપણે આહુતિ માટેનો અધિકાર મળી જાય. ઓમ વૈશ્વદેવ હવનીય ધૃતતંદુલમ સત ઇદમ વૈશ્વદેવ હવનીય દ્રવ્યમ યથા સમય ગોગ્રા સેવા તથા શિવાલયજી મહારાજ, પરશુરામ ભગવાન, અસ્વસ્થામાં, બલિરાજા
આ બધા ભગવાનને યાદ કરી નમસ્કાર કરો છે. અમે અહીંથી આયુષ્ય મંત્રના પાઠ કરીએ છીએ. તમારે બધા ભગવાનનું સ્મરણ કરવાનું. ઓમ આયુષ્યમ વર્ચસ્ય ગોરાય સ્વોષમોદ્ભિદમ ઇદગો હિરણ્યવાના મોજઃ પ્રથમ જગુહે જોની વિવર્તે દાક્ષાયણ ગો હિરણ્ય ગો સદેવે કૃણુતે દીર્ઘમાયુઃ જતાનિકાય સુમનસ્યમાના કર્મ આવનામિ સતસારદાયાયુષ્માન ચરણસ્યજઃ સમ્મા માંગલ્ય અભિવૃદ્ધિરાસ્તુ. હવે બધા યજમાનશ્રી ખોબામાં પુષ્પ રાખો. હવે છે ને પિતૃની પૂજા શાસ્ત્ર. ગાંધી શ્રાદ્ધ એટલે કે પિતૃના આશીર્વાદ મેળવવાની વિધિ. તો પિતૃ આપણે આજે આપણે પિતૃને યાદ કરવાના છે. શું કામ એને કે આજે તમે યજ્ઞમાં બેઠા છો તો બધા વડીલો છે તો કે આવું સત્કર્મ કરો એટલે પિતૃ આપણને આશીર્વાદ આપે છે. હમણાં આપણે વાત કરી 6 પ્રકારના આશીર્વાદ. આપણા વડે આપણે યજ્ઞમાં બેઠા છીએ તો કદાચ કોઈ પિતૃ ધામમાં ગયા હોય, આ જેની ખોટ દેખાય એની હાજરી ન હોય તો એની ઉણપ દેખાય. આવા ભાગ્ય કે આપણા પિતૃ છે, આપણા વડીલો છે. આપણે જ્યારે જન્મ ધારણ કરીએ ને સાહેબ ત્યારે 3 પ્રકારનું ઋણ લઈને આવીએ છીએ. કેટલા પ્રકારનું? 3 ઋણ. પહેલું ઋણ છે દેવતાઓનું. 2 હાથ જોડી રાખવાના. બધા દેવતાઓનું સ્મરણ કરીએ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુરેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યા સ્તન્નુ વિદુષુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ. હવે ત્યાં યજમાનશ્રીને ડાબા હાથની અંદર ચોખા આપો. ઓમ ચંડાય નમઃ વયામે. ઓમ પ્રચંડાય નમઃ. ઓમ સહસ્રીય નમઃ. ઓમ વાસ્તુમૂર્તિ ગંગાય નમઃ. ઓમ યમુનાય નમઃ. શંખનિધયે નમઃ. ઓમ ગણેશાય નમઃ. ઓમ દુર્ગાય નમઃ. ઓમ સરસ્વત્यै નમઃ. ત્રપાલાય નમઃ. વરદાહ. હવે તમારી બાજુમાં જે ભૂદેવ ઊભા છે એ ભૂદેવને બોલો પ્રવિશ્યસી પ્રવિશ્યસી પ્રવિશ્યસી. વર્ગો વર્ગઃ પ્રતિગૃહ્યતામ લોટો કપાળે અડાડો, પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્યતામ. અને પછી હવનના ખૂણે જો તમે જ્યાં ઊભા છો એ ખૂણે અડાડી દો. પછી કુંડે અડાડીને 3-4 પરિક્રમા કરવાની છે કળશ લઈને. બરોબર? અહીંથી આપણે ભૂદેવ ઊભા થઈ કુંડની પાડી ઉપર પધરાવી દો. ઘણી પાડી ઉપર રાખી દો. બધા સ્વાહ વેદાધિપતિ બ્રહ્માય નમઃ. બ્રહ્મણમ આવાહયામિ સ્થાપયામિ. થાળીમાં પધરાવો. બ્રહ્મણેભ્યો નમઃ. કંકયામિ. બ્રહ્મા પરિભ્રમણ પૂર્વકેન બ્રહ્મા આચમનીયમ સ્નાનમ વસ્ત્ર યજ્ઞોપવીતમ તાંબુલાદિની દક્ષિણાની સમર્પયામિ. ભગવાનના ધોતી કેસ કમંડળ બધું આપણે ધરાવેલું છે. ડાબો હાથ મુખાડો રાખવાનો છે. ભગવાન બ્રહ્માજીને 5 વખત જમાડીએ. ઓમ જ્ઞાનાય ઉદાનાય સમાનાય. જલની ચમચી ભરીને જમીન ઉપર પધરાવીએ. મુખવાસતામ ગુલામ દક્ષિણામ પ્રદક્ષિણામ નિરાજનમ કર્માંતે. રાજન્યસર એકવોદ્ધિવ્યાધિ મહારથ યતંદ્રોઢેઢેન રૂઢા નડવાનાસુઃ શક્તિઃ પુરંદરયોગાઃ જસણો રથેષ્ટાઃ સભયો જોવાસ્ય જજમાનસ્ય વીરો દત્તેવો નાકલ્પતામ. ભૂર્ભુવસ્વઃ વેદાધિપતિ બ્રહ્માય નમઃ. બ્રહ્મણમ નમસ્કારાય નમસ્કરોમિ. જલની ચમચી ભરી રાખો. અનિયા પૂજ્યા વેદાધિપતિ આદો આચાર્યાદિ બ્રાહ્મણાના મૃત્યુવર્ણમ મા. હવે સદા
પંકજેજા તમે એક બેસી જગ્યાએ ભાવે સદા એક જગ્યાએ સહસ્રપાકા સભૂમિગો સર્વસ્તત્રાધિષ્ઠાદશાંગો ભૂતં ચ ભાવ્યમ ઉદારતપદેશાનો યદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય દોષ વિશ્વા ભૂતાનિ ત્રિપાદશ્યામૃતં દેવી વિદ્વાન વ્યગ્રામચ્છાસનાનસને અભિ તતો વિરાજૂર્થઃ સધતો અત્યરિત્યદ પશ્ચાત ભૂમિમધો પુરઃ જગના સર્વહૂતઃ સંભ્રગમ પ્રકદાજ્યમ પરુષ્ટાંશ્ચક્ર સામાનિ જગનિરે છંદા ઘોષિ જગનિરે તસ્માદસવારાયન્ત કેતુ ભય અજાવયઃ તાન જગનંબરે વિપ્રોક્ષાન પુરુષંજાતમગ્રતઃ પુરુ તદસ્ય જિતવૈસ્યઃ પતિવ્યાગુષૂદ્રો અજાયત इल्मः सारब्धवे सप्तास्यासन् परिदय स्त्रीः सप्तसमिदः कृताः વિદ્યા શાંતિરેવાહ અન્યવાન પુત્રવાન આયુષ્યમાન સર્વે જના સુખીનાર ભવંતુ. ઉપાચાર્યો જે હવે જે છે કુંડે અદા બેઠેલા છે એ તમે જગ્યાએ જાઓ એટલે એક જ કાંડા શું 3 દિવસ બાંધવા જ છે, એકેય કાંડા વગરના રાખવા જ નથી, પણ એનો કાર્યક્રમ હજી લેશું નહીં. બહુ પછી ટાઈમ મળશે, જે અમારે જરૂર છે એટલું અત્યારે અમે કરીએ, બહુ પછી સમય મળશે તો એ રીતે લેશું. કાલે આપણે યજમાન પત્નીને જમણા હાથે અને યજમાનને પણ જમણા હાથે કાંડું રાખશું. આપણે કાર્યકર ભાઈઓ આવ્યામી સ્થાપ્યામી બોલી એટલે ખાડીની અંદર બધે ખાલી લોખંડનો ઉપયોગ કરે છે. મંદિરની અંદર પંચ ધાતુનો ઉપયોગ થવો જોઈએ. પછી કેવા ભાવથી બનાવ્યું છે આપણને ખબર નથી. કોઈને લાગ્યું હોય તો લોહીના ટીપા છે મંદિરના નિવારણ માટે થઈને આપણે મંડપ વાસ્તુ દેવતાની પૂજા કરશું. ત્યાં પડિયામાં પધરાવી પડિયો સીધો મૂકી દેજો અને એક મરિયમણે નમઃ, ઓમ વિવસ્વતે નમઃ, ઓમ વિદ્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ વિભૂતિપાય નમઃ, ઓમ અદભ્યો નમઃ, આપવસ્સાય નમઃ, ઓમ સુખિન્યય નમઃ, ઓમ પરજન્યાય નમઃ, ઓમ જયંતાય નમઃ, ઓમ વિદગ્ધાય નમઃ, ઓમ દહક્ષતાય નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ ગંધર્વાય નમઃ, ઓમ ધૃંગરુભ્યો નમઃ, ઓમ દબારિકાય નમઃ, ઓમ સુગ્રીવાય નમઃ, ઓમ પુષ્પદંતાય નમઃ, ઓમ સર્પાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ દિત્યાય નમઃ, સ્કંદાય નમઃ, ઓમ હર્યમણે નમઃ, ઓમ ધુંબકાય નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વાયવે નમઃ, ઓમ કુબેરાય નમઃ, ઓમ ધ્રુવાય નમઃ. બે દાણા જમણા હાથમાં લ્યો, વધેલા ચોખા પાછા વાટકામાં પધરાવો. પૂજનમ મહા ભાઈઓ પાણીની ચમચી ભરી રાખજો. સિકન્યાદી વાસ્તુ મંડળ દેવતાભ્યો નમઃ. નૈવેદ્યમ નૈવેદ્ય તત્રેવ સંસ્થાપ્ય વદનાય વ્યાનાય ઉદનાય પાણીની ચમચી ભરજો. નૈવેદ્ય ઉત્તરા પૂષાણામ હસ્ત પ્રક્ષાલનામ મુખ પ્રવાસ્તુ મંડળ દેવતાભ્યો નમઃ. ઓમ મુખવાસાતે ફુગી ફલ તાંબુલાદિની ફલાની દક્ષિણાની વિશ્વારૂપાણ્યાવિષમ સખાસુ સેવ એધિનઃ. સિકન્યાદેવાસ્તુ મંડળ દેવતાભ્યો નમઃ. પાણીની ચમચી ભરજો. યથાશક્તિ કૃત પૂજનેના સિકન્યાદિવાસ્તુ મંડળ દેવ સંઘ સપરિવારઃ નવ દુર્ગા પીઠ છે. ત્યાં મહાકાળી, મહાલક્ષ્મી ને મા સરસ્વતી. પછી કે શક્તિ વિના શિવ પણ અધૂરા છે, રાધા વિનાના કૃષ્ણ અધૂરા. શું કામે ને કે આપણા શરીરની અંદર શક્તિઓ છે એટલે આપણે બેઠા છીએ. એટલે તો ચંડી પાઠના 5મા અધ્યાયમાં કીધું દેવી
સર્વભૂતેષુ ઇન્દ્રારૂપેણ સંસ્થિતા. એટલે માતાજીની આપણે સ્થાપના કરી છે. માતાજીના મહાલક્ષ્મીય નમઃ, સરસ્વતીય નમઃ. દરેકે પોતપોતાના કુળદેવનું નામ લલિતાય નમઃ, શિવગ્રીવાય નમઃ, ભગવદ્રીવાય નમઃ, લૌકિકાય નમઃ, શિવાડવાય નમઃ, મયુર્યાય નમઃ, વેદાનનાય નમઃ, અષ્ટવક્રાય નમઃ, ઓમ સ્વદ્રષ્ટાય નમઃ, મનરાનંદાક્ષિય નમઃ, નેત્રાક્ષિય નમઃ, દેહકુંડાય નમઃ, સુરાપ્રિયાય નમઃ, કપોતિકાય નમઃ, પાશહસ્તાય નમઃ, દલહસ્તાય નમઃ, ચંદાય નમઃ, ચંદ્રવિક્રમાય રુધિરપાણીય નમઃ, મુસાદયાય નમઃ, ગર્ભાક્ષયાય નમઃ, સવહસ્તાય નમઃ, મંત્રમાલિન્યય નમઃ, સ્થૂળદર્શય કરવા બધી વાત પૂરો ફોટો કરો ભગવતી પણ હું તમારો ભગવતી બધું બોલીએ શ્રી નવદુર્ગા ભરી રાખો જલપાદાય અનિયા પૂજ્યા મહાકાલિયારી આવહક યોગિની મંડલ દેવ્યા પ્રિયતા એની બાજુ મોટું બધું મંડળ બનેલું છે. અલગ અલગ ચોખાની ઢગલી કરી છે. ઘણા એમ થાય કે હવે ડેકોરેશન કરી છે. ના, ડેકોરેશન નથી, પણ એક એક મંડળ દેવ 33 કોટી દેવતાઓનું આપણે સ્થાપન કરેલું છે. આપણે એ સ્થાપનની પૂજા કરીએ. વળી પાછા ડાબા હાથમાં બધા નમઃ, ઓમ જય નમઃ, નદીભ્યો નમઃ, સપ્તસાગરેભ્યો નમઃ, ભૈરવે નમઃ, ખડગાય નમઃ, ખડગાય નમઃ, પાસાય નમઃ, અંકુશાય નમઃ, ગૌતમાય નમઃ, ભદ્રવાજાય નમઃ, વિશ્વામિત્રાય નમઃ, ઓમ કશ્યપ नमः, वायवे नमः, आकाशाय नमः, अश्विभ्यां नमः, नमः, अग्नये नमः, जमुनात्मा चोखाना दाना राखो. हरि ओम महामनो ज्योतिर्जुगतामाज बृहस्पति जगनमे महंतनाथवादिष्टान जगनकोशमे बंदधातो विश्वे देवा सैहमादयन् वामो प्रयोदा. पानी की चमची भरी રાખજો ભાઈઓ.
भूर्भुवस्वः सूर्याद्या वैतदेवताभ्यो नमः धूपम् आग्रापयामि पधराविद्यु नीचे दीपकम् दर्शयामि पधराविद्यु पाછી જે છેલ્લેથી બીજું અહીંયા જમાડવાની ભાવના કરો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા દાનાય સ્વાહા સમાનાય સ્વાહા બ્રહ્મણે નમઃ હાથ જોડી નવે નવ ગ્રહની પ્રાર્થના કરીએ सूर्य महेन्दुरुच्च पदवी सन्मङ्गलं मङ्गलं सद्बुद्धिं बुधो गुरुश्च गुरुता सुकरं सुखैतदेवताः प्रियतां नमः આદો હાથની અંદર પુષ્પ રાખી જાજો. હવે છેલ્લું સ્થાપન છે ભગવાન શિવ. પવિત્ર શ્રાવણ મહિનો, એમાં ભગવાન શિવની પૂજા, ભગવાન શિવનું સ્મરણ કરીએ. છેલ્લું જે સ્થાપન છે ત્યાં મહાદેવજીને સર્વાંગુલે સમાનાય પાણીની ચમચી પર જો નૈવેદ્ય ઉત્તરા પુષાણમ પરમ પ્રાર્થના મહાદેવજીની પ્રાર્થના કરીએ. ભાઈઓ ગાવો, બહેનો ગાવો, ભાઈઓ ગાવો, બહેનો ગાવો, ગાવો મિલકર ગાવો, મિલકર ગાવો. હરિ ઓમ નમઃ શિવાય. પૂર્વક નમસ્કાર પાણીની ચમચી ભરી રાખો. અહીંયા પૂજ્યા ભગવાન સાંબ સદા શિવ મૃત્યુંજય મહારુદ્ર પ્રિયંકાત્મલે દસે દિશામાં છાતો લગ્ન કર્મ સમારંભે. ફૂલની પાખડી કરી નાખો, ખોબામાં રાખો, કઈ ત્યારે આકાશમાં પધરાવાના. ઓમ દેવા હવે જે પૂજા કરેલા ચોખા છે ને ભૂદેવો વરુણાય સ્વાહા અસુરાય સ્વાહા શેષાય સ્વાહા પાપાય સ્વાહા રોગાય સ્વાહા અહય સ્વાહા સર્પાય સ્વાહા આદિત્યય સ્વાહા દિત્યય સ્વાહા
अग्नये स्वाहा यमाय स्वाहा निरुतये स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा कुबेराय स्वाहा पुरुषाय स्वाहा ध्रुवास्तु 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 स्वाहा घोराय स्वाहा एवं वास्तु मंडल देवदानाय स्वाहा ओम कुलदेव्यै स्वाहा गजाननाय स्वाहा सिंहमुखियै स्वाहा रुद्रास्याय स्वाहा काकतुंडिकाय स्वाहा उष्टग्रीवाय स्वाहा हयग्रीवाय स्वाहा धाराय स्वाहा स्वाहा कूटराक्ष्यै स्वाहा उज्जाय स्वाहा विकटलोचनाय स्वाहा वानराननाय स्वाहा वृक्षाक्ष्यै स्वाहा केकराक्ष्यै स्वाहा बृहत्तुण्डाय स्वाहा सुरप्रियाय स्वाहा स्वाहा पाशहस्ताय स्वाहा दण्डहस्ताय स्वाहा प्रचण्डाय स्वाहा चण्डविक्रमाय स्वाहा धयाय स्वाहा गर्भभक्षाय स्वाहा शवहस्ताय स्वाहा यन्त्रमालिन्ये स्वाहा स्वाहा यन्तास्याय स्वाहा पुण्यः श्वासाय स्वाहा व्योमेक्तरणोद्धृसे स्वाहा तापिन्ये स्वाहा दृष्ट्ये स्वाहा कोटर्ये स्वाहा कट्टहासाय स्वाहा कामाक्ष्ये स्वाहा मृगाक्ष्यै स्वाहा मृगलोचनाय स्वाहा ह्रीं क्लीं कुलदेव्यै क्लीं खोडियार देव्यै स्वाहा ह्रीं क्लीं खोडियार देव्यै स्वाहा खोडियार देव्यै स्वाहा ह्रीं क्लीं खोडियार देव्यै स्वाहा हाँ भद्र मंडल કોઈ તો સ્વયંસેવકો ઘી થોડું થોડું પધરાવો બધે भाई घी ની ચક્કર મારી દિયો થોડું થોડું આપી દો એટલે હોમ ચાલુ થઈ જાય એ આવે ની રાહ નથી તો અડધો અડધો બધા આજુબાજુ કરી લ્યો ત્યાં આવે હેવાય જો એક બીજામાં થોડું થોડું કરી લ્યો એટલે હોમ થઈ જાય હજી એક ઓમ થઈ જાય આપો ओम ब्रह्मणे स्वाहा ओम सोमानाय स्वाहा वायवे स्वाहा अष्टवसुभ्यो स्वाहा एकादश रुद्रेभ्यो स्वाहा द्वादशादित्येभ्यो स्वाहा अश्विभ्यां स्वाहा पैतृक विश्वेभ्यो देवेभ्यो स्वाहा सप्तयक्षेभ्यो स्वाहा भूतन स्वाहा दुर्गायै स्वाहा विष्णवे स्वाहा स्वधा सहित पितृभ्यो स्वाहा मृत्युरोगाभ्यां स्वाहा गणपतये स्वाहा मदभ्यो यै स्वाहा गंगादिनदीभ्यो स्वाहा सप्तसागरेभ्यो स्वाहा मेरवे स्वाहा गदायै स्वाहा त्रिशूलाय स्वाहा वज्राय स्वाहा सप्तये स्वाहा दण्डाः विश्वामित्राय स्वाहा कश्यपाय स्वाहा जमदग्नये स्वाहा वसिष्ठाय स्वाहा अरुन्धत्यै स्वाहा अत्रये स्वाहा वैष्णव्यै स्वाहा माहेश्वर्यै स्वाहा वैनायक्यै स्वाहा ओम राम रामाय स्वाहा राम रामाय ओम राम रामाय स्वाहा राम रामाय स्वाहा रामाय स्वाहा रामाय स्वाहा व्यापकाय स्वाहा इंद्रचौराय स्वाहा इंद्रमूर्तये स्वाहा कुक्षाय स्वाहा नीलाकाय स्वाहा एकदंताय स्वाहा नीलाकाय स्वाहा सुदिनाय स्वाहा घंटाय स्वाहा ज्ञानाय स्वाहा प्रणवे स्वाहा चंद्रवारुणाय स्वाहा कटकोपाय स्वाहा मणिमाणाय स्वाहा
रामरायो कर्णायो नदायो नागकर्णायो महाबलायो हितकारायो वटलायो शुक्लचंडायो सुधराकायो परिमरिकायो भवनायो भवनाय नमः वीरसुरापुराय 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 स्वाहा वीरसुरापुराय स्वाहा वीरसुरापुराय स्वाहा वीरसुरापुराय स्वाहा वीरसुरापुराय स्वाहा वीरसुरापुराय स्वाहा वीरसुरापुराय 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 वीरसुरापुरा दादाय वीरसुरापुरा હોય તો કરી લો હવનમાં બેઠા હોય પછી આપણે ચાલુ કરીએ સદા સહિત પિતૃભ્યો સદા સહિત પિતૃભ્યો સદા પિતૃભ્યો સદા સહિત પિતૃભ્યો સદા સહિત પિતૃભ્યો સદા સહિત પિતૃભ્યો સહિત પિતૃભ્યો સદા 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 સહિત પિતૃભ્યો સમસ્ત પિતૃનારાયણાય પાછા એ જ સ્થાપનમાં પગે ઓમ નમો હનુમંતાય ભયભંજનાય સુખમ ગુરુ ગુરુ ફાટ 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 ઓમ નમો मातृभ्यां सागरेभ्यो महिजे नदीभ्यो तीर्थेभ्यो गायत्री वेदाय यजुर्वेदाय गंधर्वाय ऋषिभ्यो ओम वरुणाय ओम वायवे ओम दंडाय ओम यमाय ओम गंधर्वाय ओम शिवाय ओम धर्मराजाय ओम यमाय ओम शिवाय ओम यज्ञाय ओम विष्णुभ्यो वरुणवर्धिनी देव्यै नमः प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि। જો ભાઈ હવે બધા યજમાનો જે બેઠા છે એના બેઠા છે અહીંયાની ચા આપી દો આપી દો